જય માતાજી મિત્રો, શોર્ટ વિડીયો ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। બા કામે જાઉં છું। હા જાવ। ક્યાં ગઈ? હે આવ કામે જાઉં છું કહું છું। હારી તો જવાનું છે એમાં। તે ખાવાનું કઈ ખારું બનાવજે, કોકને ભાવે ને એવું બનાવજે। રોજ હું જ બનાવું છું, રોજ તમે જ ખાવ છો, કામના નથી ખાતા। અને હે ભાઈબંધની બાયડીના વખા કોઈ આપણી બાયડી આગળ ન કરે જિંદગીમાં। કેવું મસ્તીનું ખાવાનું બનાવે છે ઓલા મનિયાની બાયડી। તને તો કોઈ દી ખાવાનું બનાવતા ન આવડ્યું। એ મનિયાની બાયડીની કોઈ બેન કુંવારી હોય ને તો પૂછી લેજો। હા તે ઈ જ થાય, વેલા મોડું ઈ જ થાય। હા હવે ઈ કરો, કાઈ કઈ ન કહે તો સીધી ધમકીઓ મંડો છો દેવા મને। હા તે કંટાળો જેવડો લેવડાવ્યો હોય ને તો ઈ જ થાય। હા ટાઈમે રાંધી દો એટલે કંટાળો લેવડાવ્યો છે। તમને તો કોક હે ને માથા પર ભટકવાની જરૂર હતી। એ હવે ડખો મેલો એવું લાગે તો હું રાંધી નાખું। હા બા કઈક શીખવાડો અને એના બાપના ઘરેથી તો શીખી નથી આવી, તમે શીખવાડો એને। સેલા મારા બાપા ઉધી તો જાવા જોઈએ, ત્યાં ઉધી અને ખાવાનું પડશે નહીં। આંભરો ના બા હું કામ ઊભી હાંભરત ના હામાં લખાડા કર। તું અંદર વઈ જા કે આપીરો વયો જાય। હા તોડી નાખો, તમારા બાપના ઘરેથી લઈને આવ્યા હો। તું જાને અમારે લોહી પીધો બા એને મારું। હું થાય કપાળ થયો આ છોકરાને કીધું કે આ ઝાડ ડેલામાં મૂકી દે, મૂકી જ નહીં એની માં પલરી ગઈ। અરે હવે એની માં મરે તો હરગાવામાં કામ આવશે। તારો બાપ બાસ બેહી ગઈ। આ બાટો થઈ ગઈ। પણ આ હે ને તમે ક્યાં હાથા હકોરતા નહીં, આમાં વિસા કુસા કઈડી દે આમણા રે। એ મરી ગયા તો કામ થાય। હવે તો હું કંટાળી ગયો છું। આ છોકરો જમ થતા છોકરો થયો, તારે છોકરો હારો લે। હા ઈ તો બીજાને હારા લાગે, જેના ભેગા હોય ને એને ખબર પડે। હું તમારી પાસે રાવ લઈને આવી છું કે આખા ગામના ન્યાય કરો તો મારા ઘરનો જેદી તેદી ન્યાય કરવો પડશે। શેનો ન્યાય કરવો છે? આ વહુની માથે છોકરો રાયડું જ નાખ્યા કરે, આવું રાંધસ ને આવી ની સોન તારા બાપ ને આમ ને। હું કહું છું હજી વરદી ત્યાં લગન થયા છે ને તો 4-6 મહિના જવા દેવા જોઈ કે નહીં? એટલે વહુને વઢે છે ઈ? અરે વહુને જેમ ફાઈમ હબડાવે તબડાવે। છોકરાની સામે મારે વહુનું ઉપરાણું ન લેવાય, પણ હાસી વાત તો ઈ છે કે 4-6 મહિના આપણે ટાઈટ અપ રાખવી પડે કે નહીં? એટલે તારો છોકરો બગડી ગયો છે? મારો તો પહેલેથી જ બગડેલો છે। પરલા બગડી, આખા ગામની પરલા બગડી। આખા ગામના છોકરા બગડી ગયા। હા ભત્રીજા સીધો થયડો જાય, કાકો નથી દેખાતો ઊભો છે। એલા આય કાકા, આય તું કારો ને માં વિપુલ કાકા કે કાકા એક તો મગજ ફરી ગયો, હું કામ નસું ખેંચો છો ખાલી? કેમ મગજ ફરી ગયો છે? હા મારી બાયડીએ મારો મગજ ફેરવી નાખ્યો છે। ખોટા ફૂફાડા મારમાં તારો મગજ ફરી ગયો ને તો નવરત્ન તેલ નાખ માથામાં। કેટલા પૈસા લીધા છે આ જાહેરાત કરવાના? શેના જાહેરાત કરવા? તમારી કરો ને, ગામની હું કામ જાહેરાત કરો? એની એલા મેં જાહેરાત કરી ભાઈ, આ તેલની। તેલનો તો મારો ધંધો છે ને એટલે। હા હગાવાલા ભેગા થયા એને તેલનું જ કયો તમે? તો તેલનો ધંધો કરે તો હગાવાલાને તેલનું જ કહું ને હું। તેલ લેવા જાવ ને તો તેલ લેવા હમણાં જાવ, ઠાઠું રિક્ષાની રાહ જોઈને ઉપર। મારો મગજ ફેરવો મન પાયે તો એલા તમે નક્કી જ કર્યું છે કાકા કે મારું લોહી પીવું છે તમારે? રાયડું નાખ મને, એક બુથાળા મને શેડા કાઢ નાખ તારા। વાત માંડીને કર ને। અત્યારે કોણ શેડા કાઢ નાખશે ને તમને નથી ખબર। હું મૂકું તો તમારા નીકળી જાય, મારા નો નીકળે। ઘરે બાજી નીકળો લાગે, કાઈ ખાવાનું હરકું ન કરે, નકરું મને ટક જ કરે, મને નથી ગમતું આ। એટલે મેં તાર બાપાને કીધું તું કે ભાઈ તેલ મારી કંપનીનું વાપરો, શાક ખારું બનશે। પણ તમારું તો માથામાં નાખવાનું તેલ છે ને, બીજું પામોલીન ચાલુ કર્યું છે શાકનું। ગરમ મસાલા હોત ચાલુ કર્યા છે। તમે મારો મસાલો કરો માને મગજનો ભેજો, હું કામ મારો બગાડો છો? હા નીકળ જા, નીકળ, હાલ હામુ જો માને તેલની પડીકી ગીસામાં પડી છે, લેતો જા। હવા નાવા છે કાકા
ઉપર હાલી ગયો. એ ભગવાન એ ઊભી રે. અરે બેઠી કરું પણ કઈ હાવ આવી રીતે હોય કઈ? પાયલ ભાભી મારે એમ કેવું છે હાવ આવી રીતે હોય પણ એમ કહું છું કે હે કાજલ કે તું ખાતી નથી કેમ? તને ચક્કર આવ્યા ને તારું મોઢું કા ઉતરી ગયું? ચેદુના લગ્ન થયા હે ને તેદુનો મારો ઘરવાળો જે છે ને ગમે એટલું ખાવ છું ને હજમ નથી થવા દેતો. એટલે આડોસી ખાઈ જાય છે? ખાઈ નથી જતો. ખાવ છું તો હું જ. પણ તો પછી હું વાંધો છે? મારું લોહી બારે છે, મારા પેટ બારે છે, એમાં મને ખાધેલું હજમ નથી થવા દેતો. ઈ સાચી વાત છે. હાલતા હાલતા બે ત્રણ ગોથા મારી ગઈ. બોલ તી મુઈ હતી તાર હાહુ કઈ નથી કહેતા એને? બિચારા ડોહી મજાના હારા છે. ઘણીવાર મારા ઉપડા લે અને છોકરાને કહે પણ મારો ઘરવાળો કોઈના બાપનું માનતો નથી. એટલે એવું ન હાલે હો. મારે તો ઈ બાબતથી બહુ નિરાશ છે હો. મારે તારો ભાઈ છે ને તું જોડે તો ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે મને પણ દેખાય જ છે. આમ જોવો ને પાણી માંગું તો દૂધનો ગ્લાસ ભરીને આવે કાજુ બદામનો ભૂકો નાખીને. ખબર જ છે આજે ગામમાં આવ્યા ને એના 4 વર્ષ થયા પૈણીને તે મારાથી જીણા હાટીકા જેવા હતા ના જો જમાયું છે ખાઈ ખાઈને. દેખાય છે ને? હા. તો પછી મારે તને ભૂંડી જાજુ કેવું હું તને દેખાય છે તો? અને 500 રૂપિયા માંગું તો 5000 રૂપિયા દે. તો તારા બાઈક ખુલી ગયા ભાભી અને મારા બાઈક હવે હેને હાઈલા કરે. આ બધા હેને કિસ્મતના ખેલ છે. બરોબર છે. ઉપાધિ જાજી કરાય નહીં. ઉપાધિ છે જિંદગીમાં. ઉપાધિ સેવા આવે છે. હું આપણે માવતરે હોય તો માં બિચારી હું કે બટા હારે જાય ને એટલે તું સુખી થઈ જાય. કેવી સુખી જોઈ તમારું મન જાણે છે. અને તું છે ને થોડીક ભોળી પડસ ને તો હેને ઘરવાળો તો હેને આંગળીના ટેરવે નાચે. મુઈ તને મારે હું સમજાવવી? અરે હું ઘણી કોશિશ કરું કે હું કાવ એમ કરે પણ આટલું મારું કયું નથી થાતું ઘરમાં. આટલું એ દબ્બી દીધી બાઈ. તને પહેલેથી દબ્બી દીધી. હવે તારું કાઈ નો આવે. કંકોડાઈ નો આવે. ઈ જ વાત છે. હવે મારે જાવું તો જાવું ક્યાં? હવે લગન થઈ ગયા ને હારે આવી ગઈ. વાત જઈને ઈ જ છે. હવે શું કર લેવું? તો વાત છે પાયલ બાબી. હવે તારું દુખ મારાથી જોવાતુંય નથી. શું કરવું ઈ તો મને નથી ખબર હવે જિંદગીમાં. અરે આ તારું હોનાનું મંગળસૂત્ર વેચી નાખ્યું? ખોટું છે. હું ઈ તો કહું છું હાસુ હતું તારી પાસે. કઈ હાલવા જ નથી દેતો મારું ઘરમાં. આમ જો કરાયું 3 તોલાનું હમણાં અને બીજું 10 તોલાનું છે તો પડ્યું છે. તઈ આ 3 તોલાનું રનિંગમાં પહેરવા કરાવી દીધું. તમારા બાઈક ઉગડી ગયા ને મારા બાઈક નું પૂરું થઈ ગયું. હવે મારા જિંદગીમાં રોવું તો રોવું ક્યાં? હવે તમે જાવ જાજુ સાંભળીશ ને તો મને આઈને એટેક આવી જાય ને હું મરી જાય. ના બાપા ના જા. વળી એટેક આવી જાય મારે તો પીડા ને બધીએ. બા હા બટા. તમે અહીંયા વાડામાં છો. ઓલી ઘરે તાળું મારીને ક્યાં મારી છે? મરી કરમાં માણાના પેટ નો થા કે કામ હોય ને ગઈ હોય અને બાયડીને થોડીક ઇજ્જત થી બોલાવાય. નથી તારી ડોહીને કઈ વજન ઉપર વેસાતી જોખાવીને લઈ આવ્યા પૈણીને લઈ આવ્યા છે. થોડુંક સન્માન કર. હા હવે તમે મને શીખવાડો મારે કેટલું સન્માન દેવું એને. એની સામે મારે નો કહેવાય. નકર છે ને તું થોડોક હલકો પડે એની પાસે. એટલે હું તને એકાંતમાં છો ને એટલે કહું છું કે વહુ આયરે છે ને બાંધવામાં માપ રાખ. અને ઈ બિચારી એટલી બધી ખરાબ નથી પણ તને ગણતરી નથી જરાય. બા તમે મને કઈ શીખવાડો માં એને શીખવાડો છે. અટા એનામાં વાક હોય ને તેદી એને કઈ પણ અટાણે તદ્દન તારો વાક છે ને તારે જ સીધે રસ્તે હાલવું પડશે. કામ વગર છે ને હોવાય મગજમારી ન કરતો. નકર જેદી તેદી હે ને આ કેસ તારો મુખી બાપા પાસે જાહે. ખબર છે ને આખા ગામના જે કાંઈ સુધારા વધારા મુખી બાપા કરે ન્યા પછી બટા બે કહેવાનો વેત નહીં રહ્યો. બા આપણા ઘરની વાત મુખી બાપા લાગે હું કામ પુગાડવું જોઈએ? આપણે ઘર મેળે સમજી લેવાની હોય. આ તો સીધો રહેજે નકર પછી જો છેલ્લે જાવું પડશે મુખી બાપા પાસે. હા નહીં જવું પડે મુખી બાપા પાસે. ભગવાન કોણ સમજાવ્યા પરજાને? રમ પીવે વિસ્કી પીવે પીવે વોટકા. રમ પીવે વિસ્કી પીવે પીવે વોટકા. પીધા બસે ભયો મારા નથી હોનતા. મજા આવતી છે ને દારૂ પીવાની? દારૂ પીવો ને એટલે જમાવટ થઈ જાય. જો લા કાકા તું રેવા દે. તારી ઉંમર નથી એલા દારૂ પીવાની. સમજેશ કે નહીં કોઈ વાતમાં? તો ક્યારે ઉપર વઈ જાવ તયે પીવું?
લા ભાઈ તને હું સમજાવું છું સમજ તું તારે હજી પરણવાનું બાકી છે લા પરણવાનું? હા તારા લગન હજી બાકી છે ને તું અત્યારથી આ દારૂ પીવા માંડ્યો તો આમાં દીકરી કોણ દેશે નો દે તો કાઈ નહીં, માં નથી જોતી. દારૂ છે ને બધુંય છે. લા ભાઈ તને અત્યારે નહીં ખબર પડે ગઈઢો થઈશ ને ખાટલા પડીશ ને તઈ બાયડી સાંભળશે તને બાયડી કરવી જ નથી, ફૂલા બાયડી કરવી જોઈએ ભાઈ. લા ભાઈ પછી ટાઈમે કોઈ રોટલા ખડી નહીં દે જો તો બાયડી કરીને હા એટલે બહુ મોટી મુસીબત કહેવાય. બાયડી કોઈની જિંદગીમાં ન કરાય. હાથે રોટલા ઘડીને ખાઈ લેવાય પણ બાયડી ન કરાય. લા કેમ હેરાન થઈ જાય. શેના એમાં હેરાન થાય ભાઈ આખી જિંદગી તો આપણે કુંવારા રહ્યા હોય અને અડધી જિંદગી તો એમ નામ હોય. લા કાંઈ ન હોય હું તને સાચું કહું છું તું દારૂ પીવાનું બંધ કરી દે આ તારા ડો ફેફસા હડી જશે ભલે ફાટી જાય પણ દારૂ પીવાનું બંધ નહીં. તું એલા સુધરીશ નહીં આ તો મને થોડીક દયા આવતી હતી કે તને વાત કરું ને દારૂ મૂક દે તો તારું ક્યાંક હું હલાવું વાત જો વિપુલ કાકા હા તમને વાત કહું કે કે મારા બાપાને કેટલા વીઘા હતી ખબર છે ને? 100 વીઘા હતી હવે લગભગ 10 વીઘા રહી છે. હા તો 90 તો ગઈ મને ખબર છે આમાં ગઈ છે આમાં એ બધું આમાં ગયું. આ એમાં જ ગયું છે અને જો હવે હું બાયડી કરું હે તો હા. હું વયો જાઉં. કે બાયડી તું કર ને તો એ 10 વીઘા રહે ની વધે અને કોઈ ખારી બાયડી આવે ને તો આ તને મુકાવી દે હારી બાયડી આવે અને નહીં હું મારા ફેફસા હળી ગયા હોય, દારૂ પીતો હોય અને નહીં હું મરી જાઉં તો પછી બાયડી તો લીલા લેર કરે ને બીજો ફાયદો કરી લે. કાંઈ લીલા લેર નો કરે તારી પેઢીયું તો હસવાઈ જાય પેઢી હસવાઈ ન જાય, ઉઠામણા થઈ જાય. ઓહો અને તને છે ને કોઈ વાતે પોગાતું નથી જો એક વાત કહું તમને, દારૂ પીવે ને માણા એનો મગજ રહ્યો ને ઇન્ટેલિજન્ટ હોય. તું હે ને આ દારૂ મૂકી દે આના કરતા મારા કંપનીનું તેલ હું જે વેચું ને એ તેલ ખાતો જા તોય તારું શરીર વરી આવશે ને મગજ તારો કામ કરશે તેલ કેટલાનું આવે? હે તેલ કેટલાનું આવે? અને ડબ્બો કે 5 લીટરિયું 5 લીટર. ઈ છે 500 રૂપિયાનું તો પછી આ ખાલી હે ને 20 રૂપિયા. આ 20 તારા જિંદગી બરબાદ કરી નાખે અને ઓલો 500 રૂપિયા ઈ તારી જિંદગી સુધારી દે તેલ તમે કોરે કોરું પીવો નો પીવો અને દારૂ તમે કોરે કોરો પી શકો. એટલે ભાઈ હવે આ તારી યારે મારે લપ નથી કરવી મને જવા દે એ મર વાંઢો ને દારૂ પીતારા 10 વીઘા છે ને ઈ વેચી નાખ દે એટલે નવરો થઈ જા છેલ્લે વીઘા રહ્યા ને એકે વીઘા રહે નહીં, બધા વીઘા વેચાઈ જાય પછી હું ક્યાં એ જ્યાં જાઉં અહીંયા જાજે મને અત્યારે જવા દે આ દારૂડી યારે લપ કોણ કરે ખોટી દારૂ નહીં કરવાનો હો. હા કહી દીધું તમને મેં, દારૂ નહીં કહેવાનો, દારૂ તો પીવા હે. ક્યાં ગઈ આવું છું પાણી લેતી આવજે તમ નો કેમ તમને ખબર જ હોય અંતર્યામી થઈ ગઈ એ તમારા ભેગું વરો કાઢ્યું હજી મને ખબર ન પડે ને તો મારામાં ધૂળ પડી કહેવાય. હાલે બહુ ધૂળ પડી કહેવાય હવે બીજું હું કહું છું હા બોલ કાલે સવારે મારે મારી બાના ઘરે જાવું છે ને હું 4 દી રોકાય. કા ત્યાં 4 દી લગી હું છે માર બાન તાવ આવ્યો. લે તારી માને તાવ આવી ગયો તું 4 દી જઈશ તો મારી માએ કામ કરશે મારી માને તાવ આવી જાહે આટલા વરા બા ઘરમાં કામ નહોતા કરતા હું તો હજી વરદીથી આવી છું. તું મારી હારે જીભા જોડી કરીમાં તારે નથી જવાનું ન્યા કણે તમે હેન મારા સામુ જીભા જોડી કરો માં બાધો માં માણાના પેટ ના થાવ અને મને કાઈ મોત નહીં આવે કદાચ 8 દી નહીં 15 દી કામ કરવું પડશે ને તોય પણ તું વહુનો વાહે પડમાન વહુનો સેણો મેલ આવે. તમારે કામ ભલે કરવું પડે પણ એને તો જવા નથી જ દેવાની બા આપણે ને ગીરવે નથી લેવા પૈણી લેવા છે હદિયાના માં-બાપની ન્યાય એનો હક છે ને એના માં-બાપનો આમાં છે એટલે કહું છું બિસાડીને જાવા દે. તમે આટલું બધું બોલો માં લે વા હું કાઈ ન બોલી તો બાને કે તમે બોલો એટલે તમે કહો તો હું નહીં જાવ એમ હું તો જાય જ નથી જવાનું હું જાય નથી જવાનું હું જાય માણાના પેટનો થા મરી ગયા વહુ માથે હાથ ઉપાડવા ક્યાંથી શીખી ગયો સાની રહી જા હમતી નથી ક્યારોની સાની રહી જા ચાલુ થઈ ગઈ છે સાની રહી જા સેને બા તમે
તારા વગર મારી પાછું પડ્યો મારી માના ઘરે જાઉં એમાં મારો હું વાગશે જાજો બટા જાદે નથી જવાનું બા, તમે એની વારિસ લ્યો, મેં તમને ના પાડું છું હજી હું. સાની રહી જા બસ હવે મારા ઘરમાં જ નથી રહેવું હો વાતની એક વાત આનું બહુ થઈ ગયું મેં બહુ સહન કર્યું મારે રહેવું જ નથી ઊભી રે બટા ઘર મૂકે થોડું પાર ઉતરાય હે આપણી આબરૂ જાય તારા માવતરની આબરૂ જાય કને આજ હાથ ઉપાડ્યો છે ને આજ જો હું તારા પક્ષમાં છું અને એનો સુકાદો હમણાં જ લેવો છે હાલે મુખી પાસે કીધું તું ને મુખી પાસે જવાનું થાહે હવે મુખી બાપો જ બધો ન્યાય કરશે તે વહુ માથે હાથ ઉપાડ્યો છે હાલ બટા હાલ મુખી બાપા આય આવો હું થયો જોવા હું તે દી કહેતી હતી ને તમારે ન્યાય કરવાનો કરો આનો ન્યાય આજ આ મારા છોકરાએ મારી વહુ માથે હાથ ઉપાડ્યો છે તે આની માથે હાથ ઉપાડ્યો બુદ્ધિ વગરના તારામાં તો બુદ્ધિ છે કે કૂતરા સાટી ગયા છે બાયડીયું માથે હાથ ઉપાડાય હસોડો ન ઉપાડાય અને આવડું મોટું તે ગામમાં ખોટું કામ કર્યું છે તો તને તો સજા થાશે થાશે ને થાશે હા સજા તો કરવાની છે બતાય ને આમ જો તારું ને તો ગામ બસે તને અધર ટીંગાડી નીચે બળતું કરું પણ એવડી મોટી સજા નથી કરવી 100 રૂપિયાની સાઈન તારા પંખીને નાખવી પડશે તારી ક્યાં માણાના પેટનો થા તો હજી એક સાઈડ નો સુકાદો નથી આવ્યો ને બીજી ઠોકી કાંતે બીજી અડબોથ મારી લીધી તમારે હેરાન ન થવું પડે ને એટલે મેં એને મારી. એટલે જો તમે એક ઝાપટની 100 રૂપિયા ચૈન નક્કી કરી, મારી પાસે છે 200 ની નોટ, તમારે ખોટું 100 રૂપિયા આટલું હેરાન ન થવું એટલે મેં 2 ઝાપટ મારી લીધી. આ લ્યો 200 ની નોટ, આપણો થઈ ગયો હિસાબ ચૂકતો.